છે અમે લોકો ગ્રુપમાં બી અંદર મળવા ગયા પ્રિન્સિપલને, તો એ વાત કરવા માટે રેડી નથી, ઉઠીને કેબિન બંધ કરીને બહાર જતા રહ્યા છે. એ અમને કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર નથી. ઇવન આ બેનને એવું છે કે લાસ્ટ યર એમને એલસી લઈ લીધી, તો એના ડોટર એમના સનનું પણ અત્યારે પેજ આપે છે ને, અત્યારે તમારે આટલું ફી પે કરવાની છે. ઇવન અમે લોકોએ એ ગુંડાગીરી જ કરી રહ્યા છે. જ્યારે બચ્ચાઓ ભણતા હતા ત્યારે પણ ગુંડાગીરી કરે છે, અત્યારે બી વ્હાઇટ કોલર ગુંડા કહીએ ને એ રીતનું જ છે. જ્યારે બચ્ચાઓ જાય છે, ઇવન એ લોકો એમનું એક પણ માઇનસ પોઈન્ટ સાંભળવા માટે રેડી નથી. અમે લોકો જ્યારે પણ ઓરિએન્ટેશનમાં આવતા અને કદાચ કોઈ ટીચર્સ કે એમને સિસ્ટમ માટે અમે એમને કમ્પ્લેન કરતા હતા, ત્યારે એ લોકો બચ્ચાઓને ટાર્ગેટ કરીને એમને હેરાન કરતા હતા. હવે આગળ અમારે આ બધું વસ્તુ અમારે બીજું કશું નથી જોઈતું, આ ફીસ પે નથી કરવી અને અમને એલસી જોઈએ છે. અમે લોકોએ એમની પાસે હાઈકોર્ટનો ઓર્ડર પણ માંગ્યો છે, અમે એફઆરસીનો ઓર્ડર પણ માંગ્યો છે. એવું કહી રહ્યા છે કે એફઆરસીનો ઓર્ડર એફઆરસીની વેબસાઇટ પર ઇન્સ્ટોલ છે, પણ એ નથી. એમને કીધું કે હાઈકોર્ટનો ઓર્ડર એ મને એવું કહે છે કે 25 તારીખે તમને પે કરવાનું કીધું છે, પણ હું તમને એક વીકમાં ડિટેલ્સ કાઢીને આપું. જ્યારે તમને ખબર છે કે હાઈકોર્ટનો ઓર્ડર અત્યારે હવે કોઈ પણ કોર્ટના ઓર્ડર 24 કલાકમાં અપલોડ થાય છે. જ્યારે એમને કીધું કે તમારાથી ના થાય તો અમને તમારો કેસ નંબર આપો, તો અમે જોઈ અને અપલોડેડ ઓર્ડર જોઈએ, પણ એ એમને કશું કરવું નથી. એ ના જ પાડી રહ્યા છે. અમને એફઆરસીનો ઓર્ડર આપવા પણ તૈયાર નથી અને ઇવન અમને અમારી સાથે મિસબિહેવ કરીને અમને રોકી રહ્યા છે કે અમે એમની સાથે વાત ના કરીએ. નીલમ પટેલ.